સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું જાહેરનામું આજે વિધિવત બહાર પડી ગયું છે, જેના કારણે કચ્છમાં રાજકીય હલચલ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભચાઉ અને રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જિલ્લાની 3 તાલુકા પંચાયત બેઠક માટે અભિપ્રાય લેવાની પ્રક્રિયા લોકશાહી ઢબે હાથ ધરવામાં આવી હતી. કચ્છ કમલમ ખાતે ભચાઉ પાલિકા અને તાલુકા પંચાયત બેઠકો માટે સેન્સ લેવાયા હતા. જિલ્લા કાર્યાલય ખાતે રાજકીય મહાકુંભ મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારી કરવા ઈચ્છુક મૂર્તિયાઓ સાથે સમર્થકો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કચ્છ કમલમ ખાતે પ્રથમ તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી માટેના સેન્સ લેવાયા હતા. પ્રદેશ કક્ષાએથી આવેલા નિરીક્ષકો બનાસકાંઠાના પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ, બનાસકાંઠાના પૂર્વ જિલ્લા મહામંત્રી ભરતસિંહ ભટસરિયા, પૂર્વ જિલ્લા પ્રભારી રેખાબેન ચૌધરીએ ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળ્યા હતા. સાથે સંગઠનના અપેક્ષિત હોદ્દેદારોનો પણ અભિપ્રાય મેળવ્યો હતો. લોકશાહી ઢબે ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના સેન્સ લેવાયા હતા. આ વેળાએ ભચાઉ પ્રભારી ગઢવી, સંયોજક ઇલાબેન શાહ, સહસંયોજક આઈજી જાડેજાની ઉપસ્થિતિમાં ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સંભવત નો રિપીટ થિયરી અપનાવી નવા ચહેરાઓને તક અપાય તેવી સંભાવના છે. ભૂતકાળમાં 2 ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો અને 60 વર્ષની આયુના કાર્યકરોને ટિકિટ મળે તેવી સંભાવના નહિવત છે. આ ઉપરાંત ભાજપ હાઈકમાન્ડે પરિવારવાદથી અલિપ્ત રહી નવા ઉમેદવારોને મેદાને ઉતારવાનું મન બનાવ્યું છે, જેના પગલે અનેક કાર્યકરોના ઉત્સાહનો સંચાર થયેલો જોવા મળી રહ્યો છે. આગામી 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે આગામી 16મી ફેબ્રુઆરીએ રાપર, ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે કચ્છમાં માંડવી તાલુકાના દરશડી, મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર અને ભચાઉ તાલુકાના લાકડિયાની ચૂંટણી યોજાશે. ભાજપે અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરી ચૂંટણી જંગમાં પ્રથમ નગારે ઘા કર્યો છે. જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ, અને આજે અમે ભુજમાં પ્રદેશ નિરીક્ષક તરીકે અમે આવ્યા છીએ. મારી સાથે રેખાબેન ચૌધરી અને ભારતસિંહ ભટેસરિયા, અમે ત્રણેય આજે સવારથી નિરીક્ષક તરીકે અમારી કામગીરી શરૂ કરેલ છે. આજે મુન્દ્રા તાલુકા પંચાયતની એક ભુજપુર સીટ છે, માંડવી તાલુકા પંચાયતની દશહરી અને ભચાઉ તાલુકા પંચાયતની લાકડિયા તાલુકા પંચાયત સીટના કાર્યકરોને અમે સાંભળ્યા. ઉમેદવારો પણ આવ્યા, સંગઠનના બધા આવ્યા, હોદ્દેદારો જે અપેક્ષિત હોય એ પણ આવ્યા, એમને બધાને સાંભળ્યા છે. સાથે સાથે 2 નગરપાલિકાઓ રાપર અને ભચાઉ, એ બંને નગરપાલિકાનું પણ ચૂંટણી છે. આ બંને નગરપાલિકાના ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા અને સાથે સાથે બીજા હોદ્દેદારોને પણ અમે સાંભળ્યા છે. ખૂબ શાંતિથી સાંભળ્યા છે. ખૂબ સારી એવી સંખ્યાની અંદર કાર્યકરો આવ્યા છે. અમે જોયું કે સવારથી જ ખૂબ ઉત્સાહમાં છે. બંને વખતે તાલુકા પંચાયતની સીટો હોય અગાઉ પણ અને નગરપાલિકા હતી એ પણ ભારતીય જનતા પાર્ટીની જ છે, અને ફરીથી ખૂબ સારી રીતે આ જંગી બહુમતીથી જીતાય એવો પણ વિશ્વાસ એમને વ્યક્ત કર્યો છે. એટલે આજનો દિવસ ખૂબ સારી રીતે અમારું સંકલન થશે, અને સંકલન પછી અમે અમારો જે આખા દિવસનો જે રિપોર્ટ આવ્યો છે એ અમે પ્રદેશમાં મૂકવાના છે.